દક્ષેશ્વરથી પીસ પોઈન્ટ થઈ કૈલાસનગર 4 રસ્તા અને તેરેરામ સર્કલ પર જ્યારે પીક અવર્સ હોય છે ત્યારે જ્યારે પણ કોઈ પણ વાહન જતું હોય છે એને ખૂબ જ સમય લાગે છે અને એનું મુખ્ય કારણ હોય છે કે રિક્ષાવાળા ગમે ત્યાં પાર્કિંગ કરી આખો સર્વિસ રોડ બ્લોક રાખતા હોય છે, જેના અનુસંધાને અમારે આખી ટ્રાફિકની ટીમ કે જ્યાં આવા રિક્ષાવાળા પાર્કિંગ કરીને જતા હોય, કોઈ 4 વ્હીલર પાર્કિંગ કરે, 2 વ્હીલર પાર્કિંગ કરીને આ રીતે બેસતા હોય, તેમજ ત્યાં આખું એક શાકભાજી માર્કેટ આખું રોડને પેક કરી દેતા હોય છે, જેના અનુસંધાને ઘણી વખત અમને ટ્રાફિક કંજક્શનના કોલ આ પોઈન્ટ ઉપર અવારનવાર આવેલા હોય છે, જેના અનુસંધાને અમારા રિજન 3ની આખી ટીમની સાથે અમે ત્યાંથી ફૂટ પેટ્રોલિંગ કરેલું અને આવી જેટલી પણ હર્ડલ્સ હતી અને આ જેટલા પણ આવા જે ગેરકાયદેસર પાર્કિંગ હતા તેમજ પાથરણાવાળા હતા તેમને એસએમસીની સાથે રાખી એમને દૂર કરવામાં આવેલા છે, જેથી કરી અને ત્યાંથી આવતા જતા લોકો અને સરળતાથી ત્યાંથી ટ્રાફિકમાંથી પસાર થઈ શકે. કેટલા લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો અને કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી? લગભગ અમે 350થી વધુ જે વાહન ચાલકો છે એને ઈ-મેમોના માધ્યમથી દંડ ફટકારેલું છે અને એસએમસીએ એમની કાર્યવાહી કરી અને અમુક લારી અને અમુક પાથરણાવાળાના માલસામાન કબજે કરેલ છે.